સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં વડોદરા ખાતે પોશ વિસ્તારમાં લૂંટનો નિષ્ફળ બનાવ બન્યો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, પોશ વિસ્તારમાં લૂંટનો નિષ્ફળ બનાવ બન્યો, જેમાં કારેલીબાગ વિસ્તારની આમ્રપાલી સોસાયટીની આ ઘટના સામે આવી। પરિજનોએ શ્રી સુંઘાણીયાને બેહોશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। પરિવારજનોને શ્રી સુંઘાણીને બેહોશ કરવાનો પ્રયત્ન મકાન નંબર 27માં અચાનક 3 લૂંટારાઓ ઘૂસ્યા હતા, પરંતુ ઘોંઘાટના કારણે લૂંટનો પ્રયાસ છે તે નિષ્ફળ થયો છે। તો ઘરઘાટી વિમલ ભટ્ટને લૂંટારુઓએ ગંભીર ઇજા પહોંચાડી હતી, જેમાં ફરિયાદ બાદ મોડી સાંજે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સ્માર્ટ સિટીમાં લૂંટના બનાવથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા। મકાન નંબર 27માં અચાનક 3 જેટલા લૂંટારા ઘૂસી આવ્યા હતા અને ઘોંઘાટના કારણે લૂંટનો પ્રયાસ છે તે નિષ્ફળ થયો છે। પરિવારજનોને શ્રી સુંઘાણી અને બેહોશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વડોદરાના પોશ ગણાતા એવા કારેલીબાગ વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો છે। નોંધનીય છે કે આમ્રપાલી જેવા ભરચક વિસ્તારમાં હવે આ બનાવ બન્યો છે। આમ્રપાલી સોસાયટીમાં આવેલા મકાનમાં આ લૂંટનો બનાવ બન્યો છે। આપણી સાથે મકાન માલિક છે, તેમની સાથે વાત કરીશું। કેવી રીતનો આ બનાવ બન્યો? બનાવ 3 જણા આયા એવું તે ખબર પડી પાછળથી, ને મોડું બાંધેલું જ હતું ને અમારી છોકરી ને મમ્મી ને બધાને મોડું સૂંઘવાડીને બેભાન કરી દીધા પછી આ લોકોએ લૂંટ કરવાનું ચાલુ કર્યું। એટલામાં મારો જૂનો માણસ છે સ્ટાફનો, એ અંદર આવ્યો ને એને ખબર પડી કે દાદી પડેલા છે, તો દોડ્યો અંદર આવીને, તો એને પણ પકડીને મારવા લાગ્યા। એને લોહી લુહાન કરી નાખ્યા, એને 18 ટાંકા આવ્યા ને એટલામાં એ ચોરો બધા મારીને એને ભાગી ગયા। સામાન લેવા પ્રયત્ન કરેલો, બધો સામાન બહાર પણ કાઢ્યો હતો। અમુક ચેકબુક, પાસબુક, એમને પર્સ, બીજા 2-3 પર્સ મળ્યા એ લોકોને। એને ચાંદીની કોઈ થેલી હતી નાની સિક્કાની, એ બધી વસ્તુઓ એને મળી। એ ખબર નહીં, પણ દોડ્યા, બધા દોડીને જ ગયા છે અહીંથી। એટલે આગળ સ્કૂટર બુટર હોય તો આપણને ખ્યાલ નથી। અમે લોકોને આ બનાવ બન્યા પછી અમારી છોકરીએ કે આજુબાજુ પડોશીએ ફોન કર્યો કે ભાઈ તમારા ઘરે એવું થયું છે, માણસને વાગ્યું છે, તમે આવો। એટલે અમે તાત્કાલિક ત્યાંથી આવ્યા અને પોલીસને કમ્પ્લેન કરી। પોલીસ વાળા પછી તરત આવી ગયા 10-15 મિનિટમાં। વિકાસ જીવાવત, વિકાસ શાંતિલાલ જીવાવત। ચોક્કસથી એટલે આપણી સાથે અત્યારે સોસાયટીના પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું। આવા પ્રકારનો ગંભીર બનાવ અત્યારે તમારા સોસાયટીમાં બનવા પામે છે। પોશ એરિયો ગણાવવામાં આવે છે આ કારેલીબાગ વિસ્તારનો। આમ્રપાલીનો અહીંયા સોસાયટીનું નામ છે, શું કહેવા માંગશો? સોસાયટી અમારી 50 વર્ષ જૂની સોસાયટી છે ને આ આમ્રપાલી સોસાયટીનું આજે હમણાં આખા વિસ્તારમાં સરસ નામ છે અમારું। પણ એવું બનાવ ગયા 50-20 વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું, પણ એવો દિવસમાં એવો બનાવ, લૂંટમાટનો બનાવ પહેલી વાર થયો છે। એટલે આ બનાવ જોઈને અમે બધા ગભરાઈ ગયા છે કે ભાઈ આ એવું બનાવ બને આ એવી સોસાયટીમાં, તો અમારે શું કરવું? તો પોલીસો અમને એક જ સજેસ્ટ કરી કે તમે એની આવું સીસીટીવી કેમેરા લગાવો। એ અર્જન્ટમાં તમે આ પ્રોગ્રામ નક્કી કરીને તમે સીસીટીવી નો લગાવો। મારું નામ મારી માંગ કશું નથી। હવે માંગ તો શું છે, અમારી સોસાયટીમાં સીસીટીવી નથી, કદાચ સીસીટીવી હોત તો પોલીસને વધારે અમે હેલ્પ કરી શકે। જે મકાન માલિક છે તેમની સાથે વાત કરીશું। આ જ બનાવ જો કોઈ મોટા નેતાના ત્યાં બન્યો હોત તો પોલીસ કેટલી સક્રિય થઈ હોત? પોલીસ તો હમણાં પણ અત્યારે ફૂલ સપોર્ટમાં છે અમારી સાથે, ને પોલીસ આવી, ક્રાઇમ બ્રાન્ચ વાળા આવ્યા, તો સ્ટેટમેન્ટ લીધું, તપાસ કરે છે આ લોકો, ફૂટેજ ને બધું તૈયારી કરે છે, તો લગભગ સપોર્ટ તો ફૂલ છે અમારો। અચ્છા, તમે માનો છો કે જો આ કોઈ ઘટના આવી કોઈ મોટા નેતાના ત્યાં થઈ હોત તો પોલીસે ગણતરીના કલાકો કે ગણતરીના એનામાં એમને આરોપીને પકડી પાડ્યો? કેસ સોલ્વ કરવામાં થોડા વધારે દોડત એવું લાગે છે। ચોક્કસથી એટલે આપણે જોઈ શકાય જે પ્રમાણે આ આમ્રપાલી સોસાયટી છે અને આમ્રપાલી સોસાયટીમાં જે ઘટના બની છે આપણે ત્યાં ઉપસ્થિત છે, અને જે પ્રમાણે જે મકાન માલિક છે તેમનું કહેવું ચોક્કસથી એવું છે કે જો આ બનાવ કોઈ મોટા નેતાના ત્યાં બન્યો હોત તો આ પોલીસ જે છે તે વધારે દોડત અને વધારે સક્રિય બનત અને આરોપીને જેલ ભેગા કરત તેવી તેમને વાત કરી છે। કેમેરામેન મિલિંદ મहिले સાથે સત્યમ નેવાસકર,
મંતવ્ય ન્યૂઝ વડોદરા.